વલસાડના પણસવાડા ગામે સરપંચ અને ડેપ્યુટી સરપંચે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. 2 દિવસ અગાઉ વલસાડના પણસવાડા ગામે તળાવમાંથી પાણી કાઢી માટી ખોદકામ બાબતે ત્રાહિત ઇસમો દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત બાદ આજરોજ પણસવાડા ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને સભ્યો તેમજ ગામજનોએ તળાવમાં પાણી બાબતે તેમજ પંચાયતમાં કરેલ લોકફાળાની રકમ સહિતના પુરાવા રજૂ કરી કલેક્ટરને સાચી હકીકત વાકેફ કર્યા હતા અને આવી ખોટી અરજી કરીને વહીવટીતંત્રને ગેરમાર્ગ દોરનાર સામે પગલાં લેવાની માંગણી કરી છે. વલસાડ તાલુકાના પણસવાડા ગામના ત્રાહિત વ્યક્તિઓએ 2 દિવસ અગાઉ વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી કે પણસવાડા ગામના ખાતા નંબર 337 અને સર્વે નંબર 213 અને 215 વાળી સરકારી જગ્યામાં તળાવ આવેલું છે. આ તળાવમાંથી ગેરકાયદેસર રીતે પાણી બહાર કાઢીને માટી ખોદકામ ચાલતું અંગેની લેખિત ફરિયાદ કરી હતી, જે અંગે આજરોજ પણસવાડા ગામના મહિલા સરપંચ સરોજબેન હરીશભાઈ રાઠોડ અને ડેપ્યુટી સરપંચ તથા ગામજનોએ, પંચાયતના સભ્યો અને ગામજનોએ વલસાડ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે તાહિબ ઇસમો દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆત કરતાં જણાવ્યું કે પંચાયત દ્વારા અગાઉ અરજી વાંચનમાં લઈને સામાન્ય સભા તથા ગામ સભામાં બોલાવીને બહુમતી સાથે સર્વસંમતિ લઈને ઠરાવ કરવામાં આવ્યો હતો, પણ આ ઉપરાંત ગામ પંચાયતમાં આપેલી લોકફાળો આપ્યાની રસીદ, વર્ક ઓર્ડર અને ખાણ ખનીજમાં ભરવામાં આવેલ રોયલ્ટીની નકલ, તળાવમાં પાણી હોવા અંગેના પુરાવા તેમજ અન્ય જરૂરી પુરાવા આપીને સાચી હકીકત વાકેફ કર્યા હતા અને તેઓએ માંગણી કરી કે આવી ખોટી અરજી કરી વહીવટીતંત્રને ગેરમાર્ગ દોરનાર સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે. એક કોપી છે ને, ખાલી એમ પકડો નહીં તો ભાઈ જલ્દી મારું નામ શિરીષકુમાર ભાણાભાઈ પટેલ છે. અમે પણસવાડા ગામથી આવીએ છીએ અને રજૂઆતમાં એવું છે કે અમારે ત્યાં 24/3/2025ના રોજ જે થોડાક અસામાજિક તત્વો એમણે અહીંયા ખોટી ફરિયાદ કરી છે કે તળાવ માટે, જેમાં રોયલ્ટી ઓલરેડી 6/3/2024ના રોજ 25ના રોજ આવી ગયેલી છે અને તે 7/3/2025થી અમે જે તે એજન્સીને આપેલું તેના દ્વારા મુહૂર્ત કરીને પંચાયતમાં લોકફાળો બી ભરાયેલો છે. એ રીતે અમે આજે અરજી આપી છે કલેક્ટર સાહેબને અને તેમાં ગામના સરપંચ, સભ્યશ્રી અને ગ્રામજનો સાથે એ ગામનો વિકાસ કે જે એક અસામાજિક તત્વ કે જે વર્ષો પહેલાં જે ઘટના બની ગયેલી હતી એ વિવાદિત, તેણે પોતાના પર્સનલ માટે ગામના લોકોને ઉપસાવીને ગામનું જે હમણાં જે ગામમાં વિકાસના કામ છે તે અટકાવવા માટે આ ખોટું કૃત્ય કર્યું છે. એના માટે અમે ગામ લોકો ભેગા થઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. આ જ અરજી અમે TDO સાહેબ, DDO સાહેબ, સબ ઇન્સ્પેક્ટર સાહેબ રૂરલ અને એ રીતે અમે પહોંચાડવાના છીએ. હવે શું માંગ છે તમારી? અમારી માંગ એ જ છે કે આ લોકો એમ કહેતા છે કે પાણીનો સ્તર નીચે હોય તળાવનો તો બોર અને કૂવામાં પાણીનો સ્ત્રોત ઉપર આવે, જેથી કરીને જે ઉનાળા દરમિયાન જે પાણીની સમસ્યા છે તે હલ થાય. એ માટે ગામ લોકોની જ માંગ છે અને જે તે એજન્સીએ જે તે ટાઈમે તળાવનો પાળો એટલો મોટો નાખ્યો છે કે જેમાં 378 ફેરા હાઈવા બી નાખી છે ને તેની ઉપર અમે 5,000 ઝાડ રોપીને એને ડેવલપ બી કર્યું છે તળાવ. હવે પરિસ્થિતિ આવીને અટકે છે કે જેને વાંધો છે, પર્સનલી વાંધો છે એને.